ના ખૂબ પ્રોગ્રામના લે છે પૈસા, અમે કઈ હાવ સંન્યાસી નથી, ત્યાગી નથી. મહાપુરુષો ને પ્રણામ કરીએ, પણ આપણે તો સંસારમાં છીએ યાર. ગાડીઓના હપ્તા એમણામ થોડા ભરાય, પૈસા તો જોવે ને. એ તો વાતું થાય, રૂપિયા હાથનો મેલ છે તો હું કામ કપા કરે, બેઠો બેઠો ઉખેડ ને મેલ. ખરેખર આપણે ટીવી ચાલુ કરીએ ને તો 2-3 બાપુ વળ ખાતા હોય. સંપત્તિ કે પીછે મત દોડો, સંપત્તિ મિથ્યા હૈ. તો તમને ફાળો હું અમે કોણિયું કાપી કાપીને આપશું? નહીં, ખૂબ રડો બાપ, સંપત્તિની જરૂર છે. આ સંપત્તિ વગર ડોમ નખાય. હે, ખૂબ રડો. 2 હાથે કમાવ ને 4 હાથે વાપરો. આવી રીતે. અને 4 હાથે જયારે તમે ધર્માદો કરતા થાવ અને ત્યારે સાંભળી લેજો, 4 હાથ વાળો વિષ્ણુ તમારી ઉપર અહરાળ થાય અને અષ્ટભુજાળી લક્ષ્મી છે ને એ તમને અઢળક ધન મળે. આપક સાબાસ સાબાસ, અહીંયા આપી છે બરાબર છે. આનું સત્ય છે. ખૂબ વાપરો. પણ ભાવ બધાય વધ્યા, પણ મને એ થાય કે લગ્ન પછી પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય? વાતા લગ્ન પેલા તો હજી વ્યવહાર નો છે, કેવી વાતો કરતા. હા, હાલો 5 મિનિટના ફોનમાં 15 વાર બોલે. કાંઈક તો બોલ ચંપો. નામ બદલાવી નાખ્યો. ન્યાય કાંઈક બીજું હોય ને આ કાંઈક કહેતો હોય. ઈલું ઈલું ઈલું, હા ઈલું. અને આમ ઓલી કરવી જાય ને આપણે, ઓલી તો ત્યાં તો કે હા બકા લે બકા. અરે અરે, બકા એટલે પૂતના. પૂતનાનું નામ બકા છે. બકી ને બકો આ ભાગવતના 2 પાત્રો છે. હું મજાક નથી કરતો. બકાસુર એનો ભાઈ, અને બકી આ પૂતના. એટલે પ્રેમથી જીવો. તમે તારે એવી રીતે વાત કરવી જ જોઈએ. પણ હું વાત કહું કે એવી વાતો કરતા હોય અને એમાં લગ્નના તો 15 દી તમને કોટની ટાઈ ન બદલે. આપણે નહીં, ગામડામાં તે એ લુંગી ખંભે હોય, એ આગળ આવ્યો જતો હોય ને વાહે ઓલું ઘૂમ ઘૂમ કરતું આવ્યું આવતું હોય અને 2 જણા ફરવા નીકળે. જોજો થોડો થોડો થાતે, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. એટલો બધો ઢીલીનો શું થાય? ના, લાગણી રાખો પ્રેમથી. હકીકત કહો બાપ, દાંપત્ય જીવન એટલે એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવી જવું. આ નામ દાંપત્ય જીવન. અને પગે લાગીને કહું, લગ્ન કરો ને ત્યારે લગ્નના માંડવામાં અગ્નિની સાક્ષીએ તમે ફેરા ફેર્યા છો ત્યારે કહી દેવાનું કે અરસપરસ 2 જણા અમે કોઈ દી વહેમ નહીં કરીએ, અમે ભરોસાથી જીવી જાવું સાહેબ. આ વહેમ માણસને મારી નાખે છે, લેવા દેવા વગર. ભલ ભલાને વહેમ. કોને રે વાત કરતા હતા ને કોનો ફોન આવ્યો હતો. ઘણા મૂર્ખાઓ તો બેનોને ખબર ન એમ કોલ રેકોર્ડિંગ કરી નાખે. હજી મંડપના પૈસા ન દેવાના હોય ત્યાં છૂટાછેડા થઈ ગયા હોય. એ કોણ કરાવે? એ આ મોબાઈલ કરાવે, આ વેન. એટલે વેમ છોડજો. એકાબીજી ભરોસો. દીકરીને ખબર હોવી જોઈએ કે ફલાણા બાપની દીકરી છું, મારે આડોવડું ડગલું ન ભરાય. અને દીકરાને ખબર હોવી જોઈએ કે મારા લગ્નમાં 500 જણા જાનમાં આવ્યા હતા, કાલ મારા બાપને મોઢું હું દેખાડવું, હું આડોવડું પગલું ભરું. તો આ બેનો સામસામો ભરોસો, વિશ્વાસ. પણ પેલા બહુ પ્રેમ હોય. એમાં વ્યવહાર પેલા તો એ દહીંમાં જતો હોય તો મોટરસાઇકલ નું લીવરે સુધું વાગે. હા, અમારા કુમાર બેઠા, જેમ તેમ બોરડામાં ધક્કા ખાધા એને બેઠા છે. આપણે કે હું માવો લેવા, માવો ને લોગડી મળતો ને બોરડા મળે તને માવો. મને બોરડા માવો ફીટ પડી ગયો તો અમુક અમને ખબર છે તને ફીટ પડી ગયું. વાત ઈ કરતો હતો સાહેબ, લગ્ન પહેલા 5 મિનિટના ફોનમાં 15 વાર એમ કે બકા કાઢ તો બોલ યાર. તમને કે મારે કેમ બોલું, મારા મમ્મી બેઠા, બકા કાઢ તો બોલ. ઈનો લગ્ન પછી 20 વર્ષ હું કે તું મોંઘી બેન.
આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? નહીં, જીવન મોજથી જીવો, આનંદથી જીવો. ભગવાન રામાપીરની કથા સાંભળો, ભાગવત સાંભળો કે રામકથા સાંભળો. એ શું શીખવે છે? દાંપત્ય જીવન શીખવે છે. રામદેવજી મહારાજ માત પિતા એટલે મહારાજ અજમલ અહીંથી અદભુત કથા પૂજ્ય બાપુ કરવાના કરે છે. વર્ષોથી બાપુ રામદેવજી મહારાજની જ કથા કરે છે. બહુ નજીકથી મૂળદાસ બાપુને હું ઓળખું છું. મારે ખરેખર મળવા જવું છે, પણ સતત બધા કાર્યક્રમોમાં એટલે હું મૂળદાસ બાપુના દર્શને ન જઈ શક્યો. કારણ કે 9, 9:30 મારે ભાદરોડ પોગતા થઈ ગયા. ભાદરોડમાં 2 જગ્યાએ ઘડીક ઘડીક પ્રસંગો બધા લગ્ન ગાળો હાલે છે. એટલે ત્યાં તો બાપભાઈની વાડીએ રીંગણાનું શાક હતું, મને ખબર હતી, પણ આપણા ભાગમાં ડીટીયુ નહીં ને, ભાગમાં જ ભડથા શાક ક્યાંથી પાળજી પાય. એટલે જમવાનું પણ હું પછી નથી જમ્યો, ભૂખ્યો બોલ્યો છું. તમને એમ લાગે કે હડપ એની છે, પણ પેટ ખાલી છે એટલે વરાળું નીકળે છે મારા બાપ. દિલથી વાત એ છે. શરીરમાં એક જ અંગ એવું છે, હૃદય, દિલ. એ ઠેઠ સુધી આપણને સાથ આપે. જો હાથ, પગ, મોઢું, નાક, કાન, આંખ એ ચાલુમાં વિદાય લઈ લે. ઘણાને દેખાતું બંધ થઈ જાય, ઘણાને સાંભળાતું બંધ થઈ જાય. હું કહે છે સાંભળાતું નથી હો. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા. 80 વર્ષે 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા. સવાણી સાહેબ જેવા જજ બેઠેલા. કીધું મારી આ તમારા પેપર છે? મારા જ હોય ને, બીજા કોના પેપર હોય? કે પણ માં તમારા વરસ 80 ની આજુબાજુ લઘુ ફગુ છે. કે પણ આ 80 વર્ષ મારે હવે નથી રહેવું, જેટલું જીવવું એ હખ્યા રહેવું છે. કે માં તકલીફ કાંઈ નથી, મારા રોયાને જે કહેવું એ કહી દે, અને હું બોલવાનું ચાલુ કરું કાનમાલી મશીન કાઢી નાખે. એટલે ક્યારેક કાન પણ સાથ મૂકી દે, દેખાતું બંધ થઈ જાય. એ ક્યાં કરો? ભર યુમાન હોય અને કદાચ કોઈ ઘટના બને, ટોકર માથામાં લાગી જાય તો યાદશક્તિ ભાઈ વહી જાય, ભૂલી જાય બધું. હોસ્પિટલમાં પૂછી ઓળખો? નથી ઓળખજો. કે પણ તમારે હારે પણ બની જાય, આપણે બની જો. આને ઓળખો? તમારા બાપુજી? મારા બાપુજી બાપુજી હોય તો હોય હો. ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. મગજ પણ સાથ મૂકી દે. વાત આ છે. બાપુ એક જ હૃદય છે, મરીએ ક્યાં સુધી છેલ્લો ધડકન. એ ધડકન બંધ થાય પછી કઈ હોતું નથી. એ હૃદય જેવા હોય એને કાયમ હારે રાખજો, એની ભેળા બેસજો. એક બહુ મોટો પ્રોફેસર સાહેબ, એવડો મોટો પ્રોફેસર, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં એટલો વયો ગયેલો, પેસમાં વયો ગયેલો, રોકેટ બનાવે પોતે, અને પછી બહુ ભણી જાય ને એ પછી ધાર્મિક ન રહે, એ હોશિયારીમાં વયા જાય. શું કે તમે આજ 9 દિવસ કથા સાંભળો છો, ખોટો ટાઈમ બગાડો છો? આવું નથી ઘણા કહેતા. તમે સમય બગાડો છો, ભગવાન જેવું કઈ છે જ નહીં. પથ્થરની મૂર્તિને પૂજો છો, જડતા કહેવાય. આખો ટુકડો કરીને પાછો અમારો મૂકે હો. જો માય ભાઈ આવું કહેતા. અમારે બહુ ધ્યાન રાખવું પડે. અમને 2 જણા સાંભળે, એક અતિ પ્રેમ હોય એ સાંભળે ને એક અતિ દાજ હોય એ સાંભળે, કે આમાં ક્યાંથી કાપીને મૂકવા જેવું છે. એટલું બધું ભણી એટલે મળ્યો એમણે વાતો ભાષણો કરવા. હો, પથ્થરને શું પૂજો છો? પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતા હોય તો મોટા પહાડ પૂંજીએ. આવું બધું મળ્યો કેવા. એ ભાષણ કરતો હતો ને ભગવાનને થયું કે મેં તને મોટો વૈજ્ઞાનિક બનાવ્યો સમાજનું કલ્યાણ કરવા માટે, મેં તને બુદ્ધિ આપી અને તે મારે હામાં બાવડા ચડાવ્યા. ભગવાન કે આની કમેન્ટ સટકાવી નાખવા દે, મેમરી ઉડાડી નાખવા દે. સાલું ભાષણે મેમરી ઉડી ગયો. ભાષણ કરતો હતો ને ત્યાં ભગવાન ટાટર પાડી દીધું. ત્યાં થઈ ગયો
અમે 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 નાના નાના ને ભાઈ ફિલ્મ જોવા જાય ત્યારે મશીન ઉપર જનરેટર ઉપર ફિલ્મ હાલે બાપુ બરોબર ને એમાં આપણું તળાજાનું ટોકીજ પછી અહીંયા મવા ગલોબ ટોકીજ માઇન્ડ ફિલ્મ જામે ને ત્યાં ઓલે પણ ડીઝલ ખૂટે અહીંયા બરોબર ગબ્બરસિંહ હાથમાં ઓલું લઈને કહેતા અરે આ સમિયા જરા ઠુમકા દિખા રે જબ તક તેરા પેર ચલેગા તબ તક વીર જીએગા તામ જામ્યું હોય ફિલ્મ ને ઓલો ધર્મેન્દ્ર નામ બાંધેલો હોય બસંતી ઇસ્કૂલ સે ડીઝલ ખૂટી જાય ઓલાને કહેવાનું ઇસ કૂદતે કે સામને કૂદતે એમ આને છું એવું એવું ભાષણ કરતો હતો ને એમાં મેમરી ભગવાન ઉડાડી નાખી દે અને સીધો ટેજેથી કૂદ્યો સીધો રોડે ચીજી 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 એ કે ઉભો ને નીચે ઉભો જવું પોપ ભગવાન કે લે ભગવાન કે કરી લે ભાષણ કર ઈશ્વરની કૃપા હોય ત્યારે તમારી બુદ્ધિમાં વધારો થાય તમે દાન અતિ કરો તો કહેવાય ગયો સાહેબ 5 મિત્રો પરમાત્મા 2 પાર્ટનર એવા આપી દે લે દોસ્ત તને આ ભેટ આપું છું અને ભેગો રહે આનાથી આનંદ કર આની કમેન્ટ સટકી ગઈ ભગવાનને થયું જાવા દે આ ઢોંગ નથી કરતો ને એટલે ભગવાન રસ્તામાં વચ્ચે આવ્યા અને કીધું કઈક ઉભો રે નીચે ઉભું એવું પણ રિમોટ તેની જ પાસે ને ઊભું રે ને ભગવાન કેવું ઊભું રે ની ક્યાંનું છો ક્યાં ક્યાં જા પણ કયું ગામ નીચી ગબાય ભગવાન પૂછે છે તારું નામ શું છે નીચી ગબાય કીધું ને નીચી ગબાય બાજ માજે કી જે ઓંજે માચમ કીજી ભોંપો હું અહીં કઈ જો નાનું છું બે વાવ ભણીએ ગયા તું એમ ન હોય તારી એક ને ભંભુચિયા ગાલ છે જો અહીંયા છે ભંભુચિયા ગાલ આજ તમારે આમાં મારે ગલોટિયા ભલે ખાવા પડે પણ આજ તમને દાંત કાઢી કાઢીને ભૂકા કાઢી નાખો કારણ કે આ નવા વરહમાં મળ્યા છે બાપ અને ભગવાનને પ્રાર્થના કરું માં માંગલને પ્રાર્થના કરું બાપા બજરંગદાસને પ્રાર્થના કરું રામા પીરને પ્રાર્થના કરું માં મેલડીને પ્રાર્થના કરું કે આજ જેટલા હસે છે જીવીએ ત્યાં સુધી મારા બાપ આવા હસતા નસતા રાખજે આનંદમાં રાખજે પણ ઓલો નીકળી ગયો ચીજી પોપ પોપ અને ભગવાને કીધું બરાબર શું નામ તારું નીચી ખબર કયું ગામ નીચી ખબર તાર પપ્પાનું નામ નીચી ખબર તારા છોકરાનું નામ નથી ખબર તારી મમ્મીનું નામ નથી ખબર તાર દીકરાનું નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી પણ વાયરસ રહી ગયો થોડો એનો અર્થ કે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં કાઢી શકે વાત આ હતી સાહેબી નામ હૃદયમાં હતું એટલે જેની ભેળા બેસો એને હૃદયથી બેસો અને કહેવાય કે આ દેશ એવો છે એને જેવો તેવો ભગવાન નક્કી સાંભળી લો જેવો તેવો આપણે ભગવાન પસંદ નથી કર્યો તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે હે કે હિસાબ સુવાળો અને એમાંય તમે સાંભળી લો કે આ કળી કાળમાં યાદ કરો અને ઘોડા ઉપર તૈયાર કોઈ ભગવાન મળતો હોય તે રામો પીર છે એને સામાન નો માંડવો પડે અને એટલું નહીં ઘોડો ત્યાં પગ ઊંચો કરીને બેઠો કોક હાથ કરે ત્યાં ઘોડો મળે ડાબલા મારવા એવો જ આ કોઈ કળિયુગમાં જાગતો પીર હોય તો આપણો રામદેવ પીર છે કે હિસાબ સુવાળો નાથી આ રાજો ભારતે કાયર દે ભૂપતભાઈ બહુ છે बहुत अच्छे दोस्त आओ 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 पधारो मजा આવે છે માણિયા આ બાજુ આવો
સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગનો એ રંગનો જાનો કાળંગરીને કાન સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગનો તારી હાથું તો કામ બધા મેલ્યા હેઠા એ ઓલી ગોકુલની ગોપીઓએ તારી હાથું તો કામ બધા મેલ્યા હેઠા પધારો કુમાર પધારો હે તને ભર કે તારી જશોદામાં સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગલો હે રંગલો જાયમો લોંગડી ગામને ધામ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગલો ભારતે કાયર દે પણ સાવ સુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે મેઘધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાણા ન ધોક લીધા છે ગીતાના પાઠ કીધા છે હિંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે એમાં અમારે પીગલ પ્રભાશંકર દાદા લખે છે ભાઈબંધ કરો તો કેવો સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રા સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો ભારતે કાયર દે પણ એ સંસ્કાર બધા ક્યાંથી આવે છે એ માં એના કોઠામાં સંસ્કાર આપે છે એમાં આપણા બાપુજીનું નો હાલે કાંઈ એ તો માં એવી હોય સાહેબ પેટમાં પોઢીન પેટમાં પોઢીન પેટમાં પોઢીન આ પણ પેટમાં
શિવે રામ લક્ષ્મણની વાત પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે આભમાં ઉગેલ એજી આભમાં ઉગેલ ચાંદલો ને જબાય ને ગાયવા બાળ રે જબાય ને ગાય બાળ રાજી ને હવે રાજી ને ચાંદલો ને જીજાબાઈ ને ગાય બાળ રે ભાજાબાઈ ને ગાય બાળ બાલુડાની માત હી ચોળે ધાણાણ ડુંગરા ડોલે શિવાજી નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે ડુંગરા ડોલે શિવાજી નીંદર નાવે ભૂપતભાઈ ને શાબાશ फूलड़ा के जी से बहुत अच्छे आज माता तने पाथरे रे रूड़ी फूलड़ा तेरी से रे शिवा फूलड़ा तेरी से काले तर वीर पथारे पाथर से विष भुजाले काले तारी वीर पथारे पाथर से विष भुजाले शिवाजी ने नींद रोनावे माताजी जबाय झुलावे शिवाजी ने नींद रोनावे माताजी जबाय झुलावे सब सुमालो નથી આરા જોયા ભારતે કાયર દેવ રે આપ ભારતે કાયર દેવ धारी त्रिशूल धारी मारो चक्र धारी वासुदेव ढींगाना न धूप लीधा से गीता ना पाठ कीधा से ढींगाना न धूप लीधा से गीता ना पाठ कीधा से ढींगाना न धूप लीधा से गीता ना पाठ कीधा से ढींगाना न धूप लीधा से गीता ना पाठ कीधा से ढींगाना न धूप लीधा से गीता ना पाठ कीधा से ढींगाना न धूप लीधा से गीता ना पाठ साव
સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ. થોડુંક મને મોનિટર આપજો ભાઈ, માઇક છે જ મને મોનિટર થોડુંક કામ. ના એમાં ગળું તો સારું જ છે એકચ્યુઅલી. બસ હવે એટલા ભલે પડ્યા, માયા પાસે માયા રહેવાય ગયો ઘડીક. આ નાના નાના છોકરાને તાળીઓથી વધાવો. ગામના જ છે ને આપણે, જાણીતા જ છે ને બધા. ખૂબ ખૂબ બધા બાળકો સેવા કરી રહ્યા છે. શાબાશ. બસ બેટા, થેન્ક યુ થેન્ક યુ. એ ગલગોટો છે એની હાસવેન્ડ ઉભો થતો એક વાર. મારા 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 મારો દીકરો મારો બાપ આમુલ કરી ફેરી આમ તાળીઓથી વધાવો. છોકરો સેવા કરે. બે જા મારો બાપ એ ઘરની ભેહુના દૂધ ખાયો. શાબાશ શાબાશ. હા હા હા, મદનીયું બેઠું હો, જાણે હાથીનું બસડું બેઠું હોય. શું નામ તારું ભાઈ? કેટલું ભાઈ? શિક્ષકનું નામ શું છે? અલ્પેશ. મિહિર છોકરો ડાયો છે એટલે તું આરે લાવ્યો. અમારા બેનજા વાળો ભાઈ. તારું નામ શું બેટા? શું નામ કીધું? અમારે નીતિન રાવળ સરસ બેનજો વગાડે છે, પણ કે વિપુલ બેનજો વગાડે છે. આ બધા ના ના એના લગ્નમાં જાનમાં હું ગયો હતો. મને કે ગમે એમ કરીને તમારે જાનમાં આવવાનું છે. તો એના બાપુજી, એના સસરા એટલે કે એના મામા, એ 2 મહિનાની બાપુ તારીખો લખીને આવ્યા મારા ઘરે. મા મહિનામાં જે લગ્ન હતા એ તારીખો, અને વૈશાખ મહિનામાં જે લગ્ન હતા એ તારીખો. ઘરે બેઠા ચા પાણી પીને મને કે આમાં તમને જે ખાલી તારીખ લાગે એ તારીખે આપણે નીતિનને નીતિમાં નાખવો છે. એટલે મેં મા મહિના વાળું પાનું એક કરી મૂકીને વૈશાખ વાળું લીધું તો ઉલ્લીના મારી પાસે આવ્યો. મને કે આતા મા મહિનો મા મહિનો મા મહિનો.